ભાવનગર શહેરના પેડક વિસ્તારમાં આવેલ સરકારી કમિટી દ્વારા સમૂહ શાદી સમારોહ યોજાયો। 7 દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા। ભાવનગર શહેરના આઈટીઆઈ કોલેજ પેડક વિસ્તારમાં આવેલ સરકાર કમિટી દ્વારા મુસ્લિમ સમાજનો સમૂહ શાદી સમારોહ તારીખ 8/9/2024 ને રવિવારે 10 કલાકે પેડક વિસ્તારમાં આવેલ અલ ઇલાહી મસ્જિદમાં સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના 7 દુલ્હા દુલ્હનનો નિકાહના પાક બંધનમાં બંધાયા હતા। આ સમારોહના પ્રારંભે અલ ઇલાહી મસ્જિદના પેશ ઇમામ સાહેબે પવિત્ર કુરાન શરીફની તિલાવત પડી હતી। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ દુલ્હા દુલ્હનોને શાદીની મુબારકબાદી પાઠવી હતી। સમૂહ શાદી કમિટી દ્વારા દુલ્હનોને ઘર વખરીની ચીજ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। આ સમૂહ શાદી સમારોહમાં સરકાર કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ, કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ હનીફભાઈ ચૌહાણ, મોટાભાઈ તળાજા સિપાઈ જમાતના પ્રમુખ અયુબભાઈ દસાડિયા, તળાજા મેમણ જમાતના અગ્રણી મુનાભાઈ એટી, તળાજા ઘાંચી જમાતના અગ્રણી અલ્તાફભાઈ ચુડેસરા, સેન્ટ્રલ તાજિયા કમિટીના ઉપપ્રમુખ રજા કુરેશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ શાદી સમારોહને સફળ બનાવવા માટે પ્રમુખ ગફારભાઈ શેખ, પેડક કુરેશી ઉમરભાઈ રાહી, પ્રેસવાળા હુસેનભાઈ ધોબી, બાદશાહ પઠાણ, સિરાજ ખાન માસ્ટર, દામે ખાન, હુસૈન ખાન પઠાણ, દાદુભાઈ કુરેશી સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી। કાળુભાઈ, તમારા નામથી अस्सलाम वालेकुम। મારું નામ કાળુભાઈ બેલીમ, હું પૂર્વ નગરસેવક છું। આજે આપણા ભાવનગર શહેરના આઈટીઆઈની બાજુમાં આવેલા પેડક વિસ્તારની અંદર જે આપણી સરકાર કમિટી છે, આ કમિટી દ્વારા એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં 7 દુલ્હા અને દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાણા છે। આજે આપણા કસ્બાના પ્રમુખ સહિત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, તમામ દુલ્હા અને દુલ્હનોને આપણે નિકાહની મુબારકબાદી પાઠવીએ છીએ। આપણી કમિટી દ્વારા દુલ્હનોને જે ઘરવકરીનો સામાન હોય તે સખીદાતાઓ દ્વારા અને કમિટી દ્વારા આપવામાં આવ્યો છે। આ સરકાર કમિટી દ્વારા સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આપણે સરકાર કમિટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવીએ છીએ। ઓકે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।